નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાપત ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 8 પ્રયોગ નંબર 1। તો અહીં તમારે હેતુ રહેશે છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની જરૂરી છે તે દર્શાવવું। તો અહીં સાધન છે 3 પાત્રો, પદાર્થ છે માટી, છાણિયું અને કૃત્રિમ ખાતર, બંને ખાતરો જોઈશે, પાણી, મગ અને ચણા। આકૃતિ તમારે આ પ્રમાણે છે અને નીચે અહીંયા તમારે આ પ્રમાણે નીચે દોરવાની હોય છે, તો એ ખાસ કરીને જોઈ લેવું। પદ્ધતિ અહીંયા આપેલી છે તમને। મગના થોડા દાણા લઈને તેને અંકુરિત કરો, તેમાંથી એક જ આકારના સરખા પ્રાકૃરને પસંદ કરો। હવે 3 પાત્રો લો અને તેના પર ABCની નિશાની કરો। પાત્ર એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો। પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો। પાત્ર સીમાં થોડીક માટી લઈને કાંઈક પણ ઉમેર્યા વગર રહેવા દો। પાત્રમાં પાણી ઉમેરી પ્રાકૃરને રોપી દો, બરાબર। તો આ તમારી પદ્ધતિ થઈ ગઈ। આ પદ્ધતિથી તમારે આ પ્રયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારે આ પ્રયોગ સક્સેસફુલ જશે। તો ખાસ કરીને તમે જોઈ લેજો, સાધનોમાં પણ તમારે શું સાધન લેવાના છે, પદાર્થો પણ જોઈ લેજો, ભૂલ ન પડે તમારે, બરાબર। લખવામાં આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે। ત્યાર પછી તમારે આ રીતે પદ્ધતિ લખવાની રહેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો। અને ત્યાર પછી અહીંયા અવલોકન છે, પાત્ર બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે છે, પછી પાત્ર એના અને પાત્ર સીના છોડની સૌથી ઓછી છે। નિર્ણય તમારે આ રીતે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો કે પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતરની જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ એ પહેલાં તમને કહી દઉં કે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીના પ્રયોગ બુક આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે, જેથી તમારે બીજી યુટ્યુબ ચેનલ પર તમારે જવું નહીં પડે। તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો અને શેર કરી દો। ખાસ કરીને સાંભળી લેજો આ વાત, તમારે આની PDF જોઈતી હોય તો આપણે PDF પણ આપીએ છીએ, બરાબર। તો એ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈને અમને કોન્ટેક્ટ કરો, તો આપણે આને PDF વિશે વાત કરીશું, બરાબર। તો એ તમારે જોવાનું રહેશે। ત્યાર પછી આગળ જ્ઞાન ચકાસણીની વાત કરીએ આપણે, તો અહીં છે નીચેના દરેક પ્રશ્નના આપેલ વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ કૌંસમાં લખો। તો અહીંયા તમારે 5 MCQ જોઈ લઈએ પહેલાં। તો અહીં છે ચણાના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? રવિ પાક, ખરીફ પાક, ઉનાળુ પાક, ધાન્ય। તો અહીંયા જવાબ આવશે રવિ પાક। 2 નંબર, જમીનને ખોડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? વાવણીઓ, ઓળણી, ખુરપી, હળ। તો અહીંયા જવાબ આવશે હળ। 3 નંબર, ખેતરની જમીનને સમૃદ્ધ થવા માટે માટીના ઢેપા ભાગવાનું કયું સાધન વપરાય છે? તો એ ઓપ્શન છે હળ, સમાર, હાર્વેસ્ટર, ડી ખરપીઓ। તો જવાબ આવશે બી સમાર। 4 નંબર, નીંદણને દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? તો અહીં જવાબ છે ઓપ્શન છે ખુરપી, બી હળ, સી સમાર, ડી હાર્વેસ્ટર। તો જવાબ આવશે એ ખુરપી। 5 નંબર, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? એ ક્યારા પદ્ધતિ, બી ધોરિયા પદ્ધતિ, સી ટપક પદ્ધતિ, ડી ફુવારા પદ્ધતિ। તો એ જવાબ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો સી ટપક પદ્ધતિ। ત્યાર પછી 6 નંબર, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? ઓપ્શન છે એ જંતુનાશક, બી નીંદણનાશક, સી ફૂગનાશક, ડી કીટકનાશક। તો જવાબ આવશે બી નીંદણનાશક। 7 નંબર, અનાજના કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ડી થ્રેશિંગ, બરાબર। તો આટલે સુધી તમારે હતું। અને જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પદ્ધતિ લખવી હોય તો એ પદ્ધતિ તમે અહીંયાથી જોઈને પણ લખી શકો છો। આ જ પદ્ધતિ તમારે લખવાની હોય છે પેપરમાં, બરાબર। તો આ પદ્ધતિ પણ તમે લખો તો યોગ્ય ગણાશે વિદ્યાર્થી મિત્રો, એમાં કંઈ પણ છે નહીં, બરાબર। તો આ પદ્ધતિ પણ તમે લખી શકો છો અહીંયાથી જોઈને। પ્રયોગ માર્ગદર્શન અંગે 8 મુદ્દા અહીંયા તમે લખી દેશો, બરાબર, તો પણ ચાલશે। તો આ તમે જોવાનું ભૂલતા નહીં, બરાબર। અને અહીંયા તમારે 7 જ લખાયા છે, 8મું અહીંયા બાકી છે, તો અહીંયા 8મું જોઈ લેજો। તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો। 10 દિવસ પછી ઉગેલા ત્રણેય છોડની વૃદ્ધિનું અવલોકન કરો અને આ પરથી શું નિર્ણય તારવશો? તો આ નિર્ણય તમને અહીંયા મળેલો છે વિદ્યાર્થી મિત્રો, અવલોકન પણ તમને અહીંયા આપેલો છે, તો એ તમે ખાસ કરીને જોઈ લેજો।
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવા દરેક પ્રયોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત પોથીના પણ વિડીયો આવે છે, તો ખાસ કરીને ગણિત પોથીના પણ વિડીયો જોઈ લેજો. તો ચાલો મળીએ આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.